બનાસકાંઠાના પાલનપુર આઈટીઆઈમાં શુક્રવારે ગંભીર ઘટના ઘટી હતી, જે ઇલેક્ટ્રોનિકલ મિકેનિકલ ટ્રેડના 3 વિદ્યાર્થીઓ પર ભાસ્કર નામના પ્રોફેસર બેરહમીથી મારપીટ કરી હતી, જે વિદ્યાર્થીઓના શરીર પર ઘા પડી આવ્યા હતા, જે પ્રોફેસરે ચોપડા ચોરીની શંકા બતાવી આક્રમક વર્તન કર્યું હતું, જે આ ઘટના સામે એબીવીપી તથા વિદ્યાર્થીઓએ આઈટીઆઈમાં રામધૂન બોલાવી હતી અને નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપી અને વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલને આવેદનપત્ર આપીને પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે, જે પાલનપુર આઈટીઆઈમાં વિદ્યાર્થીઓ પર માર કરવામાં આવ્યો હતો, જે પ્રોફેસર ભાસ્કરે માર માર્યો હતો। બેરહમી વર્તન વિદ્યાર્થીઓના શરીર પર ઘા પડ્યા હતા। એબીવીપી અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। આ ઘટનાની આપના દ્વારા અત્યારે જાણ કરવામાં આવી ત્યારે અમને અત્યારે જાણ થયેલ છે। અમારી સંસ્થામાં રેગ્યુલર ફોરમેન પ્રિન્સિપાલ વિઝિટ કરતા હોય છે। તાલીમાર્થીઓને પણ અમે જાણ કરેલ છે કે તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો એની માટે ફેસિલિટી અવેલેબલ છે। અમારે ત્યાં સૂચન પેટી બી મૂકેલી છે। તાલીમાર્થીને કોઈ બીજો બી પ્રોબ્લેમ હોય તો ફોરમેનને બી મળી શકે છે, પ્રિન્સિપાલને બી ડાયરેક્ટ મળી શકે છે। આ તમામ વ્યવસ્થા ઊભી કરેલી છે, પણ ઇન્સ્ટ્રક્ટર દ્વારા જે તાલીમાર્થી ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે તે બાબતેની કાર્યવાહી અમે અમારી વડી કચેરીમાં જાણ કરીશું અને એના દ્વારા જે કાર્યવાહી કરવાની થશે એ અમે એના ઉપર કાર્યવાહી કરીશું। જેટલા વિદ્યાર્થીઓને પટ્ટાથી મારવામાં આવે છે, શું કહેશો? એટલે આ બાબતે મને અત્યારે જ જાણ થયેલ છે, તો તેના આધારે અમે કાર્યવાહી માટે જે બી કાર્યવાહી કરવાની થશે એની કાર્યવાહી કરીશું। પુસ્તક ચોરી બાબતમાં 3 વિદ્યાર્થીઓને આવો માર મારવામાં આવે, કેટલા અંશે વ્યાજબી? એ વ્યાજબી નથી, પણ એના માટે જે કાર્યવાહી થશે એ તો અમે સંપૂર્ણ કરીશું। આપનું નામ? મારું નામ અલ્પેશ પટેલ, આચાર્ય વર્ગ 2 આઈટીઆઈ પાલનપુર। ઓકે, વિદ્યાર્થીને ઢોર મારવામાં આવે છે, શું છે? નમસ્તે। આજરોજ પાલનપુર નગરની અંદર આઈટીઆઈ કોલેજમાં શુક્રવારના રોજ એક વિદ્યાર્થી ઉપર નાનામાં નાના વિષય પુસ્તકને લઈને વિદ્યાર્થી ઉપર એક પ્રોફેસર દ્વારા ઢોર મારવામાં આવી રહ્યો છે, તે તદ્દનીય વિદ્યાર્થી પરિષદ માટે નિંદાની વાત છે। વિદ્યાર્થી પોતે પોતાના શૈક્ષણિક અભ્યાસ માટે છેવાડાના વિસ્તારથી અભ્યાસ માટે આવતો હોય છે અને શિક્ષણ જગતની અંદર જો આવી રીતે ઢોર મારવામાં આવે તો વિદ્યાર્થી પોતે માનસિક રીતે પોતે વિદ્યાર્થી ત્રાસી જતો હોય છે। તો આની માટે કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે। આવેદનની અંદર 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જો આ પ્રોફેસર ઉપર કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી। કેટલા વિદ્યાર્થીને ઢોર મારવામાં? 3 થી 4 વિદ્યાર્થીઓને એવું કે સાહેબને જે હોમવર્ક આપવામાં આવ્યું હતું એની અંદર 4 થી 5 પુસ્તકો એમની જોડે હતા નહીં, તો એ 3 વિદ્યાર્થીઓ પર ખોટા આરોપ નાખીને એમને બદનામ કરવા માટે કરીને સાહેબ એમને ઢોર મારે છે। આવા દે। શું નામ? જય માળી, પાલનપુર નગર મંત્રી બી। મારું નામ સિંધી આફતાબ છે। હું ઇલેક્ટ્રોનિક મેકેનિક ટ્રેડમાં ભણું છું અને આ વાત શુક્રવારની છે કે હું અને મારા 3 ફ્રેન્ડ અમે બંને જણા લેસન કરતા હતા અને અચાનકથી સાહેબ આવ્યા, ભાસ્કર સાહેબ, અને અમારાથી જે જુનિયરે એમને કીધું કે એમના 3-4 દિવસથી ચોપડા ચોરી થાય, તો ભાસ્કર સાહેબને લાગ્યું કે અમે એમને ચોપડા ચોરી કર્યા છે, તો એમને બેગ જોયા વગર અમારે પટ્ટા માર્યા મને। આ બાબતે કોઈ રજૂઆત કરી હતી? અમે અમારા સાહેબને રજૂઆત કરી હતી।